હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો? આઈ હોપ કે આપ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। આજે વાગ્યા છે સવારના 7 અને દેખો કેવો ઝાખર પણ આવ્યો છે અને સંજુ હું તો મને જોવે છે, મારી બાજુ જોવે છે। ઉઠ તો જો ગાડા પર હો તમને દેખાશે કે કેટલું પાણી પાણી છે। બહુ ઝાખર આવ્યો છે પેલી બાજુ। તો અહીંયા મોઢું ધોવા માટે પાણી પણ ગરમ થઈ ગયું છે અને હવે મારે વાસણ ઘસવાના છે અને વાસણને એવું ઘસી દઉં, પછી રાંધવાનું ને એવું કરતા મારે દિવસ પૂરો થઈ જાય। પાણી પાછું ગરમ કરવું પડે, હવે શિયાળો ને એટલે સવારમાં ઠંડુ લાગે ને એટલે વાસણ કરવું। રોજની આદત પડી ગઈ હોય, એમાં શું ગરમ કરવાનું હોય પાણી, ઠંડા પાણી ધોવાની। કોઈ દિવસ તો ચાલે પણ ટાઈમ હોય તો કરી દેવાનું, એવું થોડું કઈ પાછું કોઈ દિવસ તમે એમ જ કહું છું ને, પણ હવે ટાઈમ છે ને એટલે ગરમ કરી દઉં। તારે ટાઈમ નહીં છે હજુ કામ કરવા જાય। કડિયો આવે ત્યાં જવાનું ને, કડિયો દેખાતો નહીં, હજુ આવશે। ઉતારી દે, થઈ ગયો તેમ। થઈ ગયો પણ છે ને થોડુંક એમ પકડવું પડે, ઉભરી જાય ને એટલે હેન્ડલ ચાલુ ખાવા હેન્ડલ। આટલી બધી તને સેલરી ખાવા થાય, આખું ખેડી લાયો, અડધી ની કાપી લેવાય હે? આખી શેરડીનો એક દંડો આ બાજુથી લાયો ને, તઈ પેલી બાજુ ઠુંડે છે ને આ બાજુ શેરડીની મોજ છે આજે ખાવાની। શેરડીની મોજ છે આજે। મોઢામાં વાગશે કઈ, કેવી લાગે? ગરી ગરી મસ્ત સોલાઈ છે નહીં? હા, મને હવે થોડીક આવશે હો। નહીં એવી નહીં, કમ્પ્લેટ સોલેલી છો। તારા દાંત બહુ મજબૂત છે એટલે માથે નહીં ખવાતી। આને છે ને કમ્પ્લેટ છોલવું પડે કે ચીરી પાડી દે, નાની નાની ઊભી, પછી ખાવાનું। મસ્ત લાગે નહીં? પણ મીઠી એકદમ। ચક્કાથી ચીરી પાડી દે, નહીં તો તારા દાંતમાંથી કંઈક છોલાઈ જશે ને તો લોહી નીકળશે। તો ફ્રેન્ડ્સ, આ ચનોખડી છે કે